ધોરણ 7ની અંદર પણ 5મું ચેપ્ટર છે ધ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવ, એટલે કે અવયવ. અમુક વ્યક્તિ, વસ્તુ કે જાતિ જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે તેને પ્રિપોઝિશન અથવા તો નામયોગી અવ્યય કહે છે. આપણે જોઈ ગયા 6ઠ્ઠા ધોરણમાં કે અંદર એટલે ઇન, ઉપર એટલે ઓન, નીચે એટલે અંડર અને પાસે એટલે નિયર. પણ 7મા ધોરણમાં કંઈક નવા પ્રિપોઝિશન આવ્યા. વચ્ચે એટલે બિટવીન, ની આગળ એટલે ઇન ફ્રન્ટ ઓફ, પાછળ એટલે બિહાઇન્ડ, ની પડખે અથવા તો એના પછી તો એના માટે આવે નેક્સ્ટ ટુ, અને સામે હોય તો ઓપોઝિટ. આટલા પ્રિપોઝિશન નવા આવ્યા. કયા? બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, નેક્સ્ટ ટુ, ઓપોઝિટ. આ બધા નવા પ્રિપોઝિશન આવ્યા. તો ચાલો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈ લઈશું. ધ ફ્લાવર્સ આર ઇન ધ વેસ, એટલે કે ફૂલદાની. વેસ એટલે ફૂલદાનીમાં ફૂલો છે. ઇન એટલે માં. હવે આપણે બીજું જોઈશું. ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર બેગ છે એટલે કે થેલો છે. એ પણ આપણે જોઈ લીધું. ધ બોલ ઇઝ અંડર ધ બેડ, બોલ એ બેડની નીચે છે. એ પણ આપણે જોઈ લીધું. ધ મેન ઇઝ નિયર ધ કાર, માણસ કારની નજીક છે. નિયર એટલે પાસે. ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ, એટલે બસ કારની વચ્ચે છે, બે કારોની વચ્ચે છે. જો તો આપણે લખાય કે બસ બે કારોની વચ્ચે છે. પછી આપણે આગળ જોઈએ. ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, ચેર એટલે ખુરશી, બિહાઇન્ડ એટલે પાછળ, ટેબલની પાછળ છે. ખુરશી ટેબલની પાછળ છે. આગળ આપણે જોઈશું તો લખ્યું છે ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ, શિક્ષક ટેબલની આગળ છે. છે જ ને? ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ. આગળ આપણે જોઈએ તો ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર, છોકરી તેની માતાની પછી ઊભી છે અથવા તો પછી છે. એના પછી જ છે ને, પેલા એના મમ્મી છે, નેક્સ્ટ ટુ ગર્લ એટલે એના પછી આ ગર્લ છે. આગળ જોઈશું તો ધ ગાર્ડન ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, આ ગાર્ડન સ્કૂલની ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે સામે છે. હવે આપણે એક્સરસાઇઝ લઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે બ્રેકેટના ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે પછી, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે સામે. તો ચલો આપણે લઈએ. ધ વેલ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. ચલો બોલો તો શ્રેયસભાઈ, વેલ ક્યાં છે? અંડર છે. યસ, નીચે છે એટલે અંડર આવશે. UNDER. શ્રેયભાઈ બહુ સરસ જવાબ આપી રહ્યા છે. બીજું એમને પૂછીશું આપણે.
The bus is blank the car. બસ ક્યાં છે કારની? પાછળ છે. નહીં. બસ તો કારની આગળ છે. બસ ક્યાં છે? કારની આગળ છે. તો આગળ માટે શું આવશે? In front of. યસ, ઇન ફ્રન્ટ ઓફ. આગળ આપણે જોઈશું તો સંજના ઇઝ સ્ટેન્ડિંગ. સંજના ઊભી રહી છે અથવા તો ઊભી છે બ્લેન્ક હર મધર. તો શું આવશે? Next to. હા, સંજના તેના મમ્મી પછી ઊભી છે, તેના માટે આવે નેક્સ્ટ ટુ. આગળ જોઈશું ધ બોય ઇઝ બ્લેન્ક ધ ડોર. Behind. યસ, આ બોય ડોરની પાછળ છે તો એના માટે આવશે બિહાઇન્ડ. પછી આપણે લઈએ આ બુક છે તો ધ બુક અહીંયા નીચે આપેલું છે ધ બુક ઇઝ બ્લેન્ક ધ બેગ. જુઓ તો બુક ક્યાં છે? In the bag. યસ, બેગની અંદર છે તો આવશે ઇન ધ બેગ. આગળ અહીંયા જોઈશું કેતકી ઇઝ બ્લેન્ક ધ બાઇસિકલ. જુઓ તો કેતકી ક્યાં છે? બાઇસિકલની પાસે છે. પાસે માટે Near આવે. નિયર, NEAR, નિયર. આગળ જોઈએ ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. બોલ ક્યાં છે? On the table. યસ, ટેબલની ઉપર છે તો ઓન આવશે, ઓન ધ ટેબલ. આગળ લઈશું આપણે હવે ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. જુઓ તો આ બેંક ક્યાં છે સ્કૂલની? Opposite. હા, સામે છે એટલે ઓપોઝિટ છે. વેરી ગુડ, શ્રેયભાઈ સરસ બોલી રહ્યા છે. ધ હાઉસ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. હાઉસ ક્યાં છે? Next to the tree. યસ, નેક્સ્ટ ટુ ધ ટ્રી. ઝાડ પછી છે તો નેક્સ્ટ ટુ આવશે. વેરી ગુડ, શ્રેયભાઈ સમજી જાય છે કે ઝાડની નીચે કંઈ નથી, હાઉસ એના પછી છે. ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક ધ હાઉસ. ટ્રેક્ટર ક્યાં છે? ઘરની પાસે છે. હા, તો એના માટે શું લખીશું? Near. NEAR, નિયર. આગળ જોઈશું આપણે ધ કબોર્ડ ઇઝ બ્લેન્ક ધ ચેર. Behind. યસ, બિહાઇન્ડ, BEHIND. આ કબોર્ડ એ ચેરની પાછળ છે એટલે કે બિહાઇન્ડ છે. ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ કર્ટેન. કર્ટેન એટલે કે પડદો. તો જુઓ તો ગર્લ ક્યાં છે? In front of the curtain. યસ, આગળ છે એટલે આવશે ઇન ફ્રન્ટ ઓફ. વેરી ગુડ. હવે આપણે લઈશું ધ એપલ્સ આર બ્લેન્ક ધ બાસ્કેટ. In the basket. યસ, એપલ્સ બાસ્કેટની અંદર છે તો આવશે ઇન ધ બાસ્કેટ. ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ અમ્બ્રેલા. Under the umbrella. યસ, આ ગર્લ અમ્બ્રેલાની નીચે છે તો આપણે લખીશું અંડર ધ અમ્બ્રેલા. સરસ મજાનું આપણે અહીંયા ચેપ્ટર જોઈ રહ્યા છીએ. અહીંયા આપેલું છે સ્ટડી ધ મેપ. મેપનો અભ્યાસ કરો એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને બ્લેન્ક્સને ફિલ કરો. પહેલા આપણે મેપને જોઈ લઈશું પછી આપણે બ્લેન્ક્સનો અભ્યાસ કરીશું.
ધ બેંક ઇઝ blank MG રોડ એન્ડ એરપોર્ટ રોડ. બેંક MG રોડ અને એરપોર્ટ રોડ પર ક્યાં છે એના માટે આપણે મેપ જોઈશું. ચલો MG રોડ અને એરપોર્ટ રોડ ક્યાં છે જુઓ તો જરાક. નો MG રોડ આ રહ્યો અને એરપોર્ટ રોડ આ રહ્યો. તો બેંક ક્યાં છે આ રહી. તો શું લખીશું આપણે આન્સરમાં? તો આન્સર ચેક કરીશું. જો MG રોડ અને એરપોર્ટ રોડના કોર્નરમાં છે. આપણે ઓપ્શન ચેક કરીએ શું છે. ચલો આમાં કોર્નર આપ્યું છે આ રહ્યું. જો એટ ધ કોર્નર ઓફ, તો એ અહીંયા આન્સર આવશે એટ ધ કોર્નર ઓફ. ધ રેલવે સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ પોસ્ટ ઓફિસ. એટલે કે રેલવે સ્ટેશન ને પોસ્ટ ઓફિસ ક્યાં છે? ચલો પહેલા આપણે રેલવે સ્ટેશન શોધીશું. આ રહ્યું. પોસ્ટ ઓફિસ એની બાજુમાં જ છે એટલે કાં તો નિયર આવશે કાં તો નેક્સ્ટ ટુ. નેક્સ્ટ ટુ હોય તો પહેલા આપણે નેક્સ્ટ ટુ લખીશું. ચાલો જોઈએ ઓપ્શન. અહીંયા આપણને આપી દીધું છે નેક્સ્ટ ટુ, તો આપણે લખીશું નેક્સ્ટ ટુ. ધ બસ સ્ટોપ ઇઝ બ્લેન્ક ધ હોટલ. તો આપણે મેપમાં બસ સ્ટોપ અને હોટલ જોઈશું. ચલો બસ સ્ટોપ આ છે, હોટલ અહીંયા છે. તો બંને પાસે પાસે છે પણ આપણે એમ પણ લખી શકીએ કે બસ સ્ટોપ હોટલની આગળ છે. તો ઇન ફ્રન્ટ ઓફ પણ આપણે લખી શકીએ. તો અહીંયા આપેલું છે આપણને ઇન ફ્રન્ટ ઓફ, તો આપણે લખી દઈશું ઇન ફ્રન્ટ ઓફ. હવે લખ્યું છે ધ ટાઉન હોલ ઇઝ બ્લેન્ક ધ બેંક. તો આપણે ટાઉન હોલ જોઈ લઈએ અને બેંક જોઈ લઈએ. જો આ ટાઉન હોલ અને આ છે બેંક. તો ટાઉન હોલ અને બેંક જે અહીંયા આપણને આપેલું છે તો એના માટે આપણે ઓપોઝિટ સાઈડ પણ લખી શકીએ. પાસે તો લખાય નહીં, નેક્સ્ટ ટુ તો લખાય નહીં, પણ ટાઉન હોલ જે સાઈડ છે એનાથી ઓપોઝિટ સાઈડ બેંક છે. તો અહીંયા ઓપોઝિટ આપેલું છે તો આપણે લખીશું ઓપોઝિટ. આગળ જોઈશું ધ લાઇબ્રેરી ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. તો આપણે લાઇબ્રેરી અને સ્કૂલ બંને ચેક કરીશું. આ છે લાઇબ્રેરી અને આ છે સ્કૂલ. તો લાઇબ્રેરી પછી જ સ્કૂલ આવે છે ને, તો આપણે એના માટે શું લખીશું નેક્સ્ટ ટુ. તો ફરીથી આપણે અહીંયા લખીશું નેક્સ્ટ ટુ. આપણને ઉપર આપેલું જ છે. હવે આગળ જોઈશું ધ સિનેમા હોલ ઇઝ બ્લેન્ક ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. તો સિનેમા હોલ એ ટાઉન હોલ અને બેંકમાં ક્યાં છે? આ રહ્યું સિનેમા, એ આ ટાઉન હોલ અને બેંકની વચ્ચે છે. વચ્ચે માટે આવશે બિટવીન. તો જો અહીંયા બિટવીન લખેલું છે તો આપણે અહીંયા લખી દઈશું બિટવીન. આગળ આપણે જોઈએ ધ એરપોર્ટ ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. તો એરપોર્ટ અને હોસ્પિટલ આપણે ચેક કરીશું. આ છે એરપોર્ટ અને આ છે હોસ્પિટલ. બંને સામ સામે છે એટલે ઓપોઝિટ સાઈડ છે. તો અહીંયા આપણે લખીશું ઓપોઝિટ. ધ પાર્ક ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ. હવે પાર્ક અને હોસ્પિટલ ક્યાં છે જોઈશું. પાર્ક આ હોસ્પિટલની પાછળ છે તો આપણે બિહાઇન્ડ લખીશું. અહીં લખીશું બિહાઇન્ડ, BEHIND. ધ
પોલીસ સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ. તો આપણે પોલીસ સ્ટેશન ને એરપોર્ટ જોઈશું. તો આ છે એરપોર્ટ અને આ છે પોલીસ સ્ટેશન. સામ સામે છે એટલે ઓપોઝિટ આવશે. ધ પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન જોઈ લઈશું. આ પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન નેક્સ્ટ ટુ પણ લખાય અને નિયર પણ લખાશે. આપણે નિયર લખીશું. તો આપણે અહીંયા લખીશું નિયર. તો સરસ મજાનું ચેપ્ટર પ્રિપોઝિશન આપણું અહીંયા પૂરું થયું સ્ટાન્ડર્ડ 7 નું. બાય.